સાથે રાજકોટના આંબેડકર જયંતિની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન હોબાળાની ખબરો સામે આવી રહી છે। ટ્રાફિક પોલીસે બાઇક રેલી અટકાવતા યુવાનોએ બવાલ કરી હતી। ટ્રાફિક કોન્સ્ટેબલે બાઇકમાં ધોકો મારતા વિવાદ થયો હતો, ત્યારે યુવાનોએ રેસકોર્સ રિંગ રોડને બાંધમાં લીધો। પોલીસ કમિશનર કચેરીની બહાર જ યુવાનોએ બવાલ કરી હતી, ત્યારે જિલ્લા પંચાયત ચોકમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આ બવાલ બાદ આ રેલીની પરિસ્થિતિ જે છે તેમાં તંગદિલી પણ જોવા મળી હતી। રેસકોર્સ રિંગ રોડ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બાઇક પર જે છે તે ખાસ દંડો પછાડવામાં આવ્યો અને ત્યારબાદ બવાલ થઈ। પોલીસે આ રેલી અટકાવી હોય તેવી વિગત પણ સામે આવી હતી। આંબેડકર જયંતિની રેલી યોજાણી હતી, તેમાં જિલ્લા પંચાયત ચોકમાં આંબેડકર જયંતિમાં અત્યારે બબાલ સર્જાય છે। જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પરના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે પોલીસને પરિસ્થિતિ કંટ્રોલ કરવા માટે અહીં ધાડે ઉતારવાની ફરજ પડી છે। એક વ્યક્તિએ કોઈના બાઇકમાં જે ધોકા માર્યા છે તેવી વાત અત્યારે સામે આવી હતી અને તેને પગલે અત્યારે જે સમગ્ર યુવાનો છે તે વિફર્યા હતા। હાલ તો અત્યારે પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ હાલ અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે થઈને ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે। તમામ યુવાનોને અહીંથી હકારી કાઢવામાં આવી રહ્યા છે। ખાસ જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં આ બબાલ થઈ હતી અને આ બબાલને અત્યારે શાંત પાડવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે। ખાસ રાજકોટની શાંતિ ડોળાય નહીં તે માટે થઈને પોલીસના પ્રયત્ન છે, ત્યારે આ તમામ યુવાનોને અત્યારે રેલી આગળ વધારવા પણ પોલીસે અનુરોધ કર્યો છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।